તો સુરતમાં નીટ યુજીની રદ થયેલી પરીક્ષા આજે ફરી યોજાશે। ગુજરાતના 211 કેન્દ્રો પર 79,411 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સુરતના 21 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન થયું છે। પેપરની સુરક્ષા માટે પ્રથમવાર CISFને તૈનાત કરવામાં આવી છે। તો બપોરે 2 વાગ્યે પરીક્ષા શરૂ થશે। 1:30 સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। આજે સુરત શહેરના કુલ 22 સેન્ટર ખાતે નીટની એક્ઝામ આયોજન થઈ રહ્યું છે, જેમાં બપોરે 2 વાગ્યાથી 5:15 વાગ્યા સુધી આ પરીક્ષાનું આયોજન થશે। તેમાં તમામ પ્રકારની તૈયારી છે પૂર્ણ કરી દેવામાં આવી છે। એના માટે લગભગ 2 થી 3 વખત અલગ અલગ તબક્કામાં મીટિંગ પણ યોજવામાં આવી હતી અને આ વખતે ચુસ્ત બંદોબસ્ત સાથે પેપરની ફાળવણી સેન્ટર ખાતે કરવામાં આવશે। દરેક સેન્ટર દીઠ અમારા ડ્યુટી મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવી છે અને 5 થી 6 સેન્ટરની વચ્ચે એક ડેપ્યુટી કલેક્ટરની પણ નિમણૂક આ તમામ પરીક્ષાની જે પદ્ધતિ જે ચાલશે તેના માટે સુપરવિઝન માટે કરવામાં આવી છે। સાથે સાથે કેન્દ્રીય વિદ્યાલયને પણ નોડલ તરીકે બનાવવામાં આવે છે, જે શૈક્ષણિક જે બધા મુદ્દાઓ છે તેને ધ્યાનમાં લેશે। સાથે સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે અને દરેક સેન્ટર ઉપર ફ્રિસ્કિંગ પણ જે છે જે તે એજન્સી દ્વારા કરવામાં આવશે। વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા આપી શકે તે માટેની પૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો આપણી સાથે સંવાદદાતા અમિત લાઈવ જોડાઈ ગયા છે। જી અમિત, સુરતમાં નીટ યુજીની જે પરીક્ષા છે તે યોજાઈ રહી છે, તેને લઈ પૂરતો બંદોબસ્ત પણ ગોઠવાયો। કેવું આયોજન, વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ? જી ચોક્કસથી આજે નીટ યુજીની જે પરીક્ષા છે તેને લઈને ચુસ્ત બંદોબસ્ત છે તે પરીક્ષા કેન્દ્રો પર ગોઠવી દેવામાં આવ્યો છે। સુરતમાં 21 જેટલા જે કેન્દ્રો છે ત્યાં આ જે પરીક્ષા છે તે યોજાવાની છે ને સૌ પ્રથમ વખત આજે કહી શકાય કે આજે CISFને આજે કેન્દ્ર પર પરીક્ષાના જે પ્રશ્નપત્રો છે તે લાવવા માટેની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। મહત્વની વાત એ છે કે CISF દ્વારા જ ચુસ્ત બંદોબસ્ત સાથે અલગ અલગ સેન્ટરો પર આજે પ્રશ્નોપત્રો છે તે પણ પહોંચાડી દેવામાં આવે છે। બીજી તરફ આજે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત છે તે સેન્ટર પર ગોઠવી દેવામાં આવ્યો છે। 11 વાગ્યે ઉમેદવારોને જે એન્ટ્રી આપવાની શરૂઆત કરવામાં આવશે અને તે જ સમયે કોઈપણ પ્રકારની જે પ્રતિબંધિત વસ્તુઓ છે, સ્માર્ટફોન છે કે અન્ય જે ચીજ વસ્તુઓ જે પ્રતિબંધિત છે તે પરીક્ષા સેન્ટરમાં ન લઈ જવાય તે માટે કડક ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે। મહત્વની વાત છે કે આજે સુરતના અલગ અલગ કેન્દ્રો આજે છે તેના પર CCTV કેમેરાના માધ્યમથી પણ આજે છે નજર રાખવામાં આવી રહી છે। હવે જ્યારે આજે પ્રશ્નપત્ર જે લીક થયા બાદ પરીક્ષા રદ થઈ હતી અને હવે જ્યારે પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે તંત્રની પણ પરીક્ષા સાથે હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે, કારણ કે તંત્ર છે તે કંઈક કાચું છે, કાપવા માંગતું ન હોય તે પ્રકારની તમામ વ્યવસ્થા છે તે તૈયાર કરવામાં આવી છે। બીજી તરફ આજે તમામ કેન્દ્રોની અંદર ગરમીને ધ્યાનમાં લઈને પાણી સહિતની તમામ જે વ્યવસ્થાઓ છે તે પણ ગોઠવી દેવામાં આવી છે અને આજે કહી શકાય કે 11 વાગ્યાથી જ તમામ જે વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવાના છે તેમને 11 વાગ્યાથી જે છે એન્ટ્રી આપવામાં આવશે અને 11 વાગ્યાની ટકોરે જ તમામનું ચેકિંગ પણ કરવામાં આવશે। આ ઉપરાંત કઈ વસ્તુઓ કેન્દ્રની અંદર લઈ જવાની છે, કઈ નથી લઈ જવાની તેના બોર્ડ પણ છે અલગ અલગ કેન્દ્ર પર લગાવી દેવામાં આવે છે અને ખાસ CISFની દેખરેખ હેઠળ તમામ પ્રશ્નપત્રો છે કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા છે। જી બિલકુલ અમિત, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।